નમસ્કાર, ગુડ મોર્નિંગ. વેરાવળ ખેતસી મીઠિયાભાઈ વેરાવળ, સ્વાગત છે આપનું. મેદસ્વીતા, વજન, ચરબી બધું મોટો સમસ્યા દરેકને આજના જીવનમાં. એનું કોઈ દવા નથી કે કોઈ સોલ્યુશન નથી. એનું કોઈ એ ચાલ્યા જ કરે છે. થોડુંક એમાં સર્વે કર્યું, થોડુંક એમાં એ જોવા મળ્યું કે ઘટાડું કેમ વજન. એમાં થોડોક પોઈન્ટ ઉપર ધ્યાન આપ્યું અમે. એમાં આવે છે કે ઓછું ખાવું, ઓછું સૂવું, ઓછું ખાંડ, ઓછી નમક, ઓછો ગુસ્સો અને વધુ હસવાનું. એ 5 પોઈન્ટ ઉપર રમત કરી ગયા અમે. એ 5 પોઈન્ટ ઉપર જો ધીમે ધીમે ધ્યાન આપશો તો એ કંઈ રસ્તો નીકળો જતાણે. થોડુંક સામાજિક દ્રષ્ટિએ જોવા જાય થોડુંક તો એમાં આવે છે કે દાઢી વધારે છે માણસો તો એનો ભાર બી વધારે લાગે છે, વજન વધે છે. દાઢીવાળો માણસ, છોકરો, જુવાન છોકરાને દાઢીની આદત પડી ગઈ છે. સવાર દુકાન જાય, સાંજના ધૂળ રાખી દે, આખા ગામની ધૂળ ચડી ગઈ દાઢી ઉપર, પછી એને સાફ કરે ભાઈ. એ ભાર અમારે સૌરાષ્ટ્રની દીકરીઓ તો નક્કી કરી લીધું કે દાઢીવાળા છોકરા સાથે સગાઈ જ કરવી નથી આપણે. કેવું લાગે આપણે? અહીંયા થોડુંક ટેકનિક જોવા જાય આપણે. વજન શા માટે વધી ગયું આપણું, તો આ સમસ્યાનો હલ જો નીકળી જાય, ઓછું ખાવાનું બધું, તો એક એ રસ્તો નીકળવા મારે જોવા મળ્યું થોડું. એ નથી થતું, એકચ્યુઅલી થતું નથી. એમાં આપણે લગભગ નાપાસ થયા છે બધી. એટલા માટે જ આપણે જમીને પાન ખાવા પડે છે, તમાકુ, માવો, બીડી પીવી, સિગરેટ પીવી પડે તરત. કારણ કે આ 5 પોઈન્ટ પરથી આપણે નાપાસ થઈ ગયા આપણે. હવે એક છેલ્લો રસ્તો એક બચ્યો, છેલ્લો. જો કોઈને તૈયારી હોય, રાતના સુવાટડે મેથીના 50 દાણા આખા મોઢામાં રાખી ચાવી જાય, આખા ખાઈ જાય, પાણી સાથે ગળી જાય આખા. તો એ મહિનો દી સુધી સતત જો ખાય મેથી, એક રસ્તો, છેલ્લામાં છેલ્લો રસ્તો. તો શરીરમાં પેટમાંથી અગળો વાયુ, ગેસ, કબજિયાત, ઘણા બધા ટેન્શન છે શરીર, ટેન્શન બધી નીકળી જાય. એક રસ્તો વેચો છે. થોડુંક આગળ વધીએ એમાં, 15 મહિનોથી વાપરો તમે, પછી એ આગળ વધીએ આપણે થોડુંક. તો એ ટાઈપનો વાયુનાશકને નાનકડું પાવડર બનાવ્યો છે, વાયુનાશક. એ મહિનોથી એ વાપરજો, પછી અમે બનાવ્યું છે અમે. એમાં પણ ઘણા બધા શરીરમાંથી વાયુ નીકળશે, ઘણા બધા તાજા માજા. અને આપણો એ પ્રયાસ, આ વજન ઘટાડવા માટે આ નાના નાના પ્રયાસ, એ આપણા સમાજને માટે પ્રેરણાદાયક બની જશે. એક કામ કરવા જેવું છે. ઓછું ખાવું, ઓછું સૂવું, 5 પોઈન્ટ ઉપર ધ્યાન આપવાનું છે. થેન્ક યુ.